દીવમાં શ્રી સમસ્ત જનરલ ખારવા સમાજ ઘોઘલા દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ મ્યુનિસિપાલિટીના પ્રમુખ શ્રી હરેશભાઈ પાચા કાપડિયાની અધ્યક્ષસ્થાને યોજાયો, જેમાં દીપ પ્રાગટ્ય, પ્રભુ વંદના, મહેમાનોનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે માર્ચ 2025ની પરીક્ષામાં પ્રથમ 3 સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી ભાઈ બહેનો અને રમત ગમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર ખેલાડીઓને મહાનુભાવોના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું અને ખારવા સમાજના અન્ય દીકરા દીકરીઓએ પણ ઉચ્ચ અભ્યાસમાં ગૌરવ અપાવેલ છે તેમનું પણ શાલ ઓઢાડી ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું। આ પ્રસંગે શિક્ષણ અધિકારી શ્રી અરવિંદ સોલંકી અને અધ્યક્ષસ્થાને બિરાજેલા મ્યુનિસિપાલિટીના પ્રમુખ શ્રી હરેશભાઈ કાપડિયાએ વિદ્યાર્થી ભાઈ બહેનોને શિક્ષણનું મહત્વ અને શિક્ષણ ક્ષેત્રે ઉજ્જવળ કારકિર્દી બનાવી સમાજ અને દીવનું નામ રોશન કરવા પ્રોત્સાહિત કર્યા। આ પ્રસંગે મ્યુનિસિપાલિટીના ઉપપ્રમુખ કરુણાબેન સોલંકી, સમાજના પટેલ શ્રી જીતુભાઈ દિવેચા, માજી પટેલ શ્રી ભરતભાઈ બામણિયા તેમજ કાઉન્સિલરો અને સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમને સફળ બનાવવા ખારવા સમાજ ઘોઘલાના દરેક હોદ્દેદારોએ ખૂબ જ જહેમત ઉઠાવી કાર્યક્રમ સફળ બનાવ્યો। કાર્યક્રમનું મંચ સંચાલન નિવૃત્ત સિનિયર શિક્ષક કમ સમાજના માજી પટેલ શ્રી જમનાદાસ ઘેડિયાએ કર્યું। સૌથી પહેલા લગાતાર અપરાજિત અજય છેલ્લા 3 દાયકાથી રાજકીય ક્ષેત્રે પોતાનું નામ આગવી ઢબે રોશન કર્યું છે અને સાથે સાથે ખારવા સમાજનું નામ પણ રોશન કર્યું છે। 6 ટર્મથી લગાતાર 6 ટર્મ એટલે કે 3 દાયકાથી આ 30 વર્ષનો સમયગાળો એમના આગમનને અને એમના આસન થાય એ સમય દરમિયાન આપણે તાળીઓના ગરગરાથી એમને આવકારીએ। આ પણ સમાજનું એક ઘરેલું છે। આપણે શ્રીમાન અરવિંદ પી સોલંકી સાહેબને વિનંતી કરીશ કે સાહેબ આવો, આપ પણ મંચ પર આપનું સ્થાન ગ્રહણ કરજો। એ છે કે આ 3 પ્રતિભાઓ જે અત્યારે રાજકીય રીતે કે શિક્ષણ રીતે સંકળાયેલી છે એ 3 આપણા સમાજના ગૌરવ છે। એવા 3 છે હરેશભાઈ કાપડિયા, કરુણાબેન સોલંકી અને અરવિંદભાઈ સોલંકી, અને જેમના નેતૃત્વમાં આજનો આ રૂડો અને ભવ્ય કાર્યક્રમ થવા જઈ રહ્યો છે એવા સમાજના પટેલ શ્રીમાન જીતેન્દ્ર દિવેચાને વિનંતી કરીશ સાહેબ આપ પણ આપનું સ્થાન ગ્રહણ કરો। હરેશભાઈ કાપડિયા સાહેબ વિશેષ અતિથિ રૂપે બિરાજમાન ખારવા સમાજનું ઘરેણું એવું દીવ નગર પરિષદના ઉપાધ્યક્ષ શ્રીમતી કરુણાબેન રવિન્દ્રભાઈ, જિલ્લા શિક્ષણ અધિકારી શ્રીમાન અરવિંદ પી સોલંકી સાહેબ, સમાજના પટેલ શ્રી જીતેન્દ્રભાઈ દિવેચા, માજી પટેલ શ્રી ભરતભાઈ બામણિયા, કાઉન્સિલર પૈકી અવનાબેન, ઇનાબેન, ચિંતકભાઈ, માજી પટેલ શ્રીમાન શશિકાંતભાઈ, પંચ કોમ્યુનિટીના પ્રમુખ શ્રીમાન નટવરલાલ ઠાકર, ભૂતેશ્વર વ્યામશાળાના સદસ્યો, ગરગરાહટ સાથે માં શારદાના ચરણમાં 7 रंगों से खुद को मिला लीजिए, जब तक अतिथि दीप जलाते रहिए। અને દીવ નગર પરિષદના પ્રેસિડેન્ટ શ્રીમાન હરેશભાઈ કાપડિયાનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરશો અને સ્વાગતની સાથે સાથે હું ચોક્કસપણે આ પુષ્પગુચ્છથી સ્વાગત કરશો। પટેલ શ્રીમાન પૂર્વ બધા અહીંયા આગળ 4 વાગ્યાના રાહ જોતા હોય અને આપણે એમને ફૂલ નહીં તો ફૂલની પાકડી સન્માનિત ન કરે તો એ કેમ ચાલે? વિનંતી છે આપણું
ગવર્મેન્ટ પ્રાઇમરી લક્ષ तीसरा सतीश कुमार सोलंकी, ध्रुवित किशोर कुमार सोलंकी, भव्येश कुशल दिलीप कुमार बारिया, मृदु बासिच, मानसी जितेंद्र कापरिया 67 प्राइमरी। ત્યારબાદ 525 અને 87% માર્ક્સ બારિયા ગેલેક્સીમાં પ્રદ્રા દેવેન્દ્ર કુમાર 83.50 ગુણ, હિતેશ કુમાર બામનિયા ઇંગ્લિશ મીડિયમનો વારો છે, અન્વી રૂપેશ સોલંકી 500 માત્ર એક વિદ્યાર્થી પ્રી બામનિયા કેવિન દિવ્ય સ્કૂલ બીજા નંબર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ નીલ મિલન કુમાર બામનિયા જીયાન્સ વિનોદ કુમાર સોલંકી બંસી નિર્મળા માતા પલક વિનોદ કુટુંબના વિદ્યાર્થી પૈકી દીક્ષાંત ચૌહાણ 89% સ્કૂલ ગોગલાની વિદ્યાર્થી આ બીજો આવ્યો તો ભાઈની જગ્યાએ ભાઈ આવ્યો નિર્મળા માતા કાઢીઓ પાડો યાર ગેડીઓ ઇનામે ને ગેડીઓના વિદ્યાર્થીઓ પૈકી પ્રથમ ભરત કુમાર સોલંકી, ઋત્વેક્ષા સંજય કુમાર। આજના સમારંભના મુખ્ય અતિથિ ડીએમસી પ્રેસિડેન્ટ શ્રીમાન હરેશભાઈ કાપડિયા, વાઇસ પ્રેસિડેન્ટ કરુણાબેન, સમાજના પટેલ શ્રી જીતુભાઈ, સમાજના માજી સરપંચ શ્રી ભરતભાઈ અને આજે કાર્યક્રમ જે લાવી રહ્યા હતા એવા જમનાદાસ સાહેબ, ચૂંટાયેલા પ્રતિનિધિગણો, આમંત્રિત મહેમાનો, ભાઈઓ બહેનો અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 થી લઈ અને 12મા ધોરણ સુધીના બાળકોને સમાજ દ્વારા પ્રોત્સાહિત કરી રહ્યા છે ત્યારે એ દરેક તેજસ્વી તારલાને હું અભિનંદન પાઠવું છું અને ભવિષ્યમાં સતત એવી જ પ્રગતિ કરતા રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું, કારણ કે એ પ્રગતિ જ એમને જીવનની અંદર આગળ વધવા માટે જુદા જુદા સ્કોપ અથવા જુદી જુદા અભ્યાસ માટે એમને ચાન્સ આપશે. આપણે 10માની 12માની બંનેની પરીક્ષા જે છે એ છેલ્લા 2 વર્ષથી દીવ ડિસ્ટ્રિક્ટ જે છે એ સામાન્ય પ્રવાહમાં 12મા ધોરણમાં અને 10મા ધોરણમાં સ્ટેટ લેવલ પર પ્રથમ નંબર આવેલો છે, એટલે ગુજરાત આખામાં ફર્સ્ટ આવેલો છે અને આ વર્ષે પણ એવું રિઝલ્ટ આવે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. એ રિઝલ્ટમાં ખરેખર બાળકોનો પરિશ્રમ, વાલીઓનો સહયોગ અને શિક્ષકોની જે મહેનત જે છે એ રંગ લાવતી હોય છે. એટલે દરેક બાળકો જે છે એ સતત પરિશ્રમ કરે એવી આપણે અપેક્ષા રાખીએ, કારણ કે પરિશ્રમથી જ દરેક રિઝલ્ટ જે છે એ આપણે લાવી શકીએ. ઘણીવાર એવું બને કે આપણે ખૂબ મહેનત કરીએ તેમ છતાં રિઝલ્ટ આપણી અપેક્ષા મુજબ ન પણ આવી શકે. એના ઘણા બધા કારણો હોઈ શકે. આપણા રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ જે છે એમણે એનડીએની એક એક્ઝામ અથવા એનડીએની એક્ઝામ આપણે પાસ થઈ ગયા પણ સિલેક્ટ એનડીએમાં ન થયેલા ત્યારે એ ખૂબ નિરાશ થયા. પણ એમણે એમના મિત્રને અથવા એક ગુરુને એમને પૂછ્યું કે આવું શું કામ થયું, તો એમને કહેવામાં આવ્યું કે આજે કંઈ તમને જે સિલેક્ટ નથી થયા એનું પાછળ ઈશ્વરની કંઈક અપેક્ષા એવી હશે કે તમે કંઈક ઊંચા સ્થાને પહોંચો. અને આપણે જાણીએ છીએ કે તે ડીઆરડીઓના અધ્યક્ષ પર રહ્યા અને એક મિસાઇલ્સમેન તરીકે જુદી જુદી મિસાઇલ જે છે ભારત માટે આપી, એક મિસાઇલની રેન્જ આપી આપણને.
એટલે અને એમનું જીવન તમે વિચારો તો એ ન્યૂઝપેપર વેચી અને પોતાનું જીવન જે છે એ આટલું આગળ વધારેલું. એટલે આપણે આર્થિક સ્થિતિ કોઈ પ્રગતિમાં આપણને બાધા નથી બનતી, આપણું મનોબળ પ્રબળ હોવું જોઈએ. એટલે આપણે એ દિશામાં આપણે આગળ વધવું જોઈએ કે જેથી કરીને આપણે આપણા અભ્યાસ માટે આપણે આગળ વધી શકીએ. આપણે યુટી ગવર્મેન્ટ દ્વારા આપણને જુદી જુદી શાખાઓ આપણે ખોલેલી છે. દીવની અંદર જ આપણી પાસે ડિપ્લોમા એન્જિનિયરિંગ કોલેજ છે, સાયન્સ કોલેજ છે અને ટ્રિપલ આઈટી વડોદરાની શાખા પણ અહીંયા છે. એની અંદર આપણા દીવનો એક પણ બાળક નથી, કારણ કે એમાં પર્સન્ટેજ ખૂબ હાઈએસ્ટ હોય છે. આ ઉપરાંત યુટી લેવલ પર મેડિકલ કોલેજ છે. હવે તો મેડિકલ કોલેજની અંદર માસ્ટર ડિગ્રી પણ શરૂ થઈ ગઈ આ વર્ષથી. પછી લો કોલેજ છે, નર્સિંગ કોલેજ જે છે, આ ઉપરાંત પેરામેડિકલ કોલેજો પણ આપણી પાસે છે. એટલે આપણે બધા કંઈકને મહેનત કરીએ તો કોઈક ને કોઈક જગ્યાએ આપણી પાસે કોઈ પણ સીટ મળી રહે. એટલે આપણે બધાએ મહેનત કરવાની છે. બાળકોને માટે એક વાતાવરણ ઊભું કરવાનું છે શાળા આપણા ઘરમાં પણ, કે એ ઘરમાં પણ સારી રીતે વાંચી શકીએ. અને હમણાં સાહેબે કીધું એ પ્રમાણે આપણે લગ્નની મોસમ જે છે આખું વર્ષ ચાલતી હોય છે, અને એ લગ્નની મોસમની અંદર આપણા બાળકો જે છે એ પરીક્ષા હોવા છતાં આપણે મામેડામાં લઈ જાય, એ પછી ડીજેમાં લઈ જાય અને લગ્નમાં પણ લઈ જાય. તો કમસે કમ પરીક્ષાના સમયે આ ન થાય અને આપણે એને એવું વાતાવરણ આપીએ કે એ પોતાની પરીક્ષાની તૈયારી કરે, એવી બધાએ આપણે પ્રયત્ન કરવો જોઈએ. અને એટલા માટે જમનાર સાહેબે અમને કીધું કે આપણે ડીજે જે છે એ ચોક્કસ સમયમાં પૂરું કરવું જોઈએ. એટલે આ બધી વસ્તુ જે છે આપણે સમજવાની છે અને આપણે બધાએ સ્વયં રીતે આ કામ કરવાનું છે. આપણે મહેનત કરશું તો એ દીપી ઉઠશે. એક વ્યક્તિએ કીધેલું છે કે દીવાને ફૂંક પાડે તો બુઝાઈ જાય, પણ અગરબત્તી બુઝાતી નથી. શું કામ? કે દીવો પોતે જલે છે, જ્યારે અગરબત્તી જે છે એ સુગંધ ફેલાવે છે. આપણે બધાએ સુગંધ ફેલાવવાની છે. વિદ્યાર્થીઓએ જ્યારે આપણે એ અગરબત્તીની જેમ સુગંધ ફેલાવશું ત્યારે આપણે આપણા ઘરનું તો નામ રોશન કરશું જ, સાથે સાથે આપણા સમાજનું અને આપણા દેશનું નામ પણ રોશન કરશું. ધન્યવાદ. નમસ્કાર. મંચ પર ઉપસ્થિત દીવ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રીમતી કરુણાબેન રવિન્દ્ર, એજ્યુકેશન ઓફિસર શ્રી અરવિંદભાઈ સોલંકી, સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ દિવેચા, માજી પટેલ શ્રી ભરતભાઈ બાબુ સોલંકી, મારા સાથી કાઉન્સિલરો, અત્યારે પધારેલા દરેક ચોરાના આગેવાનો, દરેક સમાજના પટેલો, ભૂતેશ વ્યાયામ શાળાના સભ્યો અને મારા ખારવા સમાજના ભાઈઓ અને બહેનો, આજે ખરેખર આનંદની વાત છે કે આપણે જે તેજસ્વી તાલ્લા છે, જેણે લોકોએ આખા વર્ષ દરમિયાન જે પરફોર્મન્સ આપ્યું છે એના બદલામાં આપણી સમાજે એમને ઇનામ આપી અને એને પ્રોત્સાહિત કરવા, એ બદલ હું આપણી ખારવા સમાજને હું આભાર માનું છું. સરસ. બીજા નંબરે રીતિકા મેળવેલા. બંનેના સરખા ગુણ છે 300. ત્રીજા નંબરે 16 લેવલ આર્ટ્સ જુમલ હરેશ સોલંકી પણ થાય. શ્રેયા નથી મેરવેલક્ષી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ફુદમ અને ત્રીજા નંબરે અનિકેત બિપિન 12 આર્ટ્સ ચૌહાણ કૃતિક દી બંને વિદ્યાર્થીઓ છે.